હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? ઈ અભ્યાસોમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપણને ખબર જ છે કે VNSGUમાં 5મા સેમિસ્ટરનો અભ્યાસક્રમ અને પેપર સ્ટાઇલ બંને ચેન્જ થઈ ગયા છે. તો આપણો જે આજનો વિડીયો છે એ વિડીયોમાં આપણે 5મા સેમિસ્ટરનો ઇંગ્લિશ લેંગ્વેજ થ્રુ લિટરેચરનો સિલેબસ અને જે નવી પેપર સ્ટાઇલ આવી છે એની ચર્ચા કરીશું. પેપર સ્ટાઇલ જોઈએ એ પહેલાં સૌથી પહેલાં તો 5મા સેમિસ્ટર ઇંગ્લિશ લેંગ્વેજ થ્રુ લિટરેચરનો નવો સિલેબસ જોઈ લઈએ. ચલો, તો સૌથી પહેલાં તો સિલેબસની વાત કરીએ એ પહેલાં જે સિલેબસ માટે જે નવી બુક છે એનું નામ જોઈએ તો મેઇન જે ટેક્સ્ટ છે એનું નામ છે લિટરરી ક્વેસ્ટ. આ આપણી નવી ટેક્સ્ટ બુક આવી ગઈ છે 5મા સેમિસ્ટર ઇંગ્લિશ લેંગ્વેજ થ્રુ લિટરેચર માટે. હવે જે સિલેબસ છે એ બુકમાંથી એ કયો છે એ આપણે જોઈશું. તો આપણા સિલેબસમાં 3 યુનિટ કવર થયેલા છે. 3 યુનિટ પૈકી જો પહેલા યુનિટની વાત કરીએ તો યુનિટ 1 જે છે એ છે પ્રોઝ એન્ડ પોએટ્રી. યુનિટ 1માં પ્રોઝ અને પોએટ્રી સેક્શન કવર કર્યો છે મિત્રો, જેની અંદર કુલ 6 પ્રોઝ અને પોએટ્રી આપેલ છે. એમાં જો વાત કરીએ તો સૌથી પહેલાં છે એડ્રેસીસ એટ ધ પાર્લામેન્ટ ઓફ ધ વર્લ્ડ્સ રિલિજન્સ, જે સ્વામી વિવેકાનંદ દ્વારા લખાયેલી છે. ત્યાર પછી મધર ટેરેસા કે જે FG હેરોલ્ડ દ્વારા લખાયેલ છે. તો આ આપણું બીજો પ્રોઝ છે. ત્યાર પછી જો વાત કરીએ તો ત્રીજી પોએમ છે સ્ટે કામ, જે ગ્રેન્ડવિલ ક્લેઝર દ્વારા લખાયેલ છે. ત્યાર પછી જો ચોથી પોએમની વાત કરીએ તો ચોથું છે મની મેડનેસ કે જે DH લોરેન્સ દ્વારા લખાયેલ છે. પાંચમું છે ટુ સાયન્સ કે જે એડગર એલન પો દ્વારા લખાયેલ છે. અને છઠ્ઠું જે છે એ છે ધ બલાડ ઓફ ફાધર ગિલિગન કે જે WB યીટ્સ દ્વારા લખાયેલ છે. તો મિત્રો આ 6 આપણા યુનિટ 1 પ્રોઝ અને પોએટ્રીમાં કવર થાય છે. ત્યાર પછી જો યુનિટ 2ની વાત કરીએ તો યુનિટ 2 છે આપણો ગ્રામર સેક્શન. ગ્રામર સેક્શનમાં આ વખતે 5મા સેમિસ્ટરમાં 2 પોઈન્ટ કવર કરવાના છે. આપણે 2 પોઈન્ટ ભણવાના છીએ. એક સબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટ અને બીજો જે છે એ છે ડિગ્રીઝ ઓફ કમ્પેરિઝન. તો મિત્રો આ 2 પોઈન્ટ આપણે ગ્રામરમાં આ સેમિસ્ટરમાં જોઈશું. તો આ થયો આપણો યુનિટ 2 ગ્રામરનો. ત્યાર પછી નેક્સ્ટ જો વાત કરીએ તો યુનિટ 3 છે આપણો કમ્યુનિકેશન સ્કિલ્સ, જેની અંદર આપણે 3 પોઈન્ટ્સ જોવાના છે. જેમાં પહેલો જે પોઈન્ટ છે એ પહેલો પોઈન્ટ છે પબ્લિક સ્પીકિંગ. પબ્લિક સ્પીકિંગની વાત કરીએ તો એની અંદર આપણને પર્ટિક્યુલર ટોપિક આપી જ દીધા છે, એની ઉપર જ આપણે પ્રિપેરેશન કરવાની છે. તો એની વાત કરીએ તો એમાં કયા ટોપિક્સ છે? તો પહેલો જે છે એ છે આર્ગ્યુમેન્ટેટિવ એન્ડ એક્સપોઝિટરી સ્પીચીસ ઓન રેગિંગ. બીજું છે વર્કિંગ ઓફ જનરેટર્સ, CPR, બેનિંગ સ્મોકિંગ ઇન પબ્લિક એન્ડ વોટ ઓફ થેન્ક્સ સ્પીચીસ. તો આ આપણા ટોપિક્સ છે જે પબ્લિક સ્પીકિંગમાં પૂછાશે. આપણે એ જ્યારે એપ્લિકેશનમાં ભણીશું ત્યારે એક પોઈન્ટ જોઈ લઈશું. હવે સેકન્ડ પોઈન્ટ જે છે એ સેકન્ડ પોઈન્ટ છે ડિબેટિંગ. એ પણ કમ્યુનિકેશન સ્કિલમાં આવશે, તો એ જોવાનું છે. અને જે લાસ્ટ પોઈન્ટ છે એ આપણો લાસ્ટ પોઈન્ટ છે ઇન્ફોર્મેશન ટ્રાન્સફર, જેની અંદર જોવાનું છે આપણે ઇન્ટરપ્રેટિંગ ચાર્ટને ઇન્ટરપ્રેટ કરવાના છે. બીજું છે ડાયાગ્રામ્સ એન્ડ મેપ્સ. તો આ 3 પોઈન્ટ આપણા યુનિટ 3 કમ્યુનિકેશન સ્કિલ્સમાં રહેશે. તો આ છે આપણા 3 યુનિટ, જેમાં પ્રોઝ પોએટ્રી, ગ્રામર અને કમ્યુનિકેશન સ્કિલ કવર થયેલા છે. તો આ આપણો સિલેબસ હતો. હવે યુનિવર્સિટીએ નવી પેપર સ્ટાઇલ પણ આપી છે. તો હવે આપણે નવી પેપર સ્ટાઇલ જોઈએ. ઓકે મિત્રો, તો આ છે આપણી યુનિવર્સિટીની એક્ઝામની પેપર સ્ટાઇલ. હવે આપણે એ પેપર સ્ટાઇલમાં માર્ક્સ ડિસ્ટ્રીબ્યુશન કઈ રીતે થયું છે એ ડિટેલમાં જોઈ લઈએ. સૌથી પહેલાં તો આપણું જે પેપર હશે એક્સટર્નલ પેપર, તો એ 50 માર્ક્સનું ટોટલ 50 માર્ક્સનું હશે.
હવે એ 50 માર્ક્સ કઈ રીતે વહેંચાયેલા છે એ જોઈ લઈએ. આપણું આ જે પેપર છે એ પેપરમાં કુલ 4 પ્રશ્ન હશે. આપણું પેપર 4 પ્રશ્નમાં વહેંચાયેલું છે. એ પૈકી જો આપણે પહેલા પ્રશ્નની વાત કરીએ તો પહેલો પ્રશ્ન છે મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન ફ્રોમ પોએટ્રી ઓનલી. બરાબર છે મિત્રો. જે એમસીક્યુ આવશે મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન એમસીક્યુ જે હશે એ એમસીક્યુ પોએટ્રીમાંથી જ પૂછાવાના છે. એ જે ક્વેશ્ચન છે એ એમસીક્યુ તમને 10 આપ્યા હશે. એ 10 એમસીક્યુમાં દરેક એમસીક્યુ તમારે અટેન્ડ કરવાના છે. એક એમસીક્યુનો 1 માર્ક હશે એટલે અહીંયા જે પહેલો પ્રશ્ન છે એ ટોટલ 10 માર્કનો રહેશે. મતલબ કે તમારે 10 એમસીક્યુ અહીં કરવાના હશે જે 10 માર્ક્સના આવશે. બીજો જે પ્રશ્ન છે એ બીજો પ્રશ્ન છે લોંગ ડિસ્ક્રિપ્ટિવ ક્વેશ્ચન આન્સર ફ્રોમ પ્રોઝ ઓનલી. બરાબર છે. જે લોંગ ક્વેશ્ચન છે એ ફક્ત તમને પ્રોઝમાંથી જ પૂછાવાનો છે. અને એ પ્રોઝની જો વાત કરીએ તો એ પ્રોઝમાંથી ટોટલ 2 ક્વેશ્ચન આવશે. એ 2 ક્વેશ્ચન પૈકી તમારે કોઈ પણ એક ક્વેશ્ચન અહીં અટેન્ડ કરવાનો છે. એ જે ક્વેશ્ચન છે એ તમારો એક ક્વેશ્ચન 12 માર્ક્સનો રહેશે. હવે મિત્રો આ જે પહેલો અને બીજો પ્રશ્ન જોયો એ પહેલો અને બીજો પ્રશ્ન યુનિટ 1 જે પ્રોઝ અને પોએટ્રીનો છે એમાંથી આવશે. એટલે યુનિટ 1માંથી 10 + 12 માર્ક્સનું અહીંયા કવર થાય છે. જેમાં 10 માર્કના આપણે એમસીક્યુ પોએટ્રીમાંથી કવર થશે અને 12 માર્કનો લોંગ ક્વેશ્ચન છે પ્રોઝમાંથી કવર થશે. હવે આપણે નેક્સ્ટ જોઈએ તો ત્રીજા ક્વેશ્ચનમાં 2 પેટા પ્રશ્ન પડે છે. જેમાં એની વાત કરીએ તો એ છે ઇન્ટરપ્રેટ ધ ફોલોઈંગ ડાયાગ્રામ એન્ડ રાઇટ અ બ્રીફ ડિસ્ક્રિપ્શન. આપણને એક ડાયાગ્રામ આપ્યું હશે અને આપણે એકદમ શોર્ટ ડિસ્ક્રિપ્શન એના ઉપરથી લખવાનું છે. હવે મિત્રો આ જે ડાયાગ્રામ છે એ પણ 2 આપ્યા હશે. એ 2 પૈકી આપણે કોઈ પણ એક અટેન્ડ કરવાનો રહેશે. આ આપણો પેટા પ્રશ્ન એ થયો. બરાબર છે. હવે બીની વાત કરીએ તો બી પેટા પ્રશ્નમાં આપણને આપ્યું છે રાઇટ અ સ્પીચ ઓન ધ ફોલોઈંગ ટોપિક. જે આપણને ટોપિક આપ્યો હશે એની ઉપર આપણે સ્પીચ લખવાની છે. બરાબર છે. હવે એ સ્પીચના ટોપિક પર આપણને 2 આપ્યા હશે. એ 2 પૈકી કોઈ એક સ્પીચ આપણે લખવાની છે. હવે માની લો કે આપણને સ્પીચ આવડતી નથી, બંને ટોપિકમાંથી એક પણ ટોપિક નથી આવડતો, તો અહીં આપણને ઓર કરીને બીજો પણ એક ક્વેશ્ચન આપ્યો છે જે છે ડેવલપ અ ડિબેટ ઓન એની વન ઓફ ધ ફોલોઈંગ. જે પણ આપણને એની વન એટલે અહીં પણ કોઈ પણ આ ઓપ્શન આપ્યા હશે જેમાંથી કોઈ પણ એક ઉપર આપણે ડિબેટ ડેવલપ કરવાની છે. તો આપણે અહીંયા બી જે પેટા પ્રશ્ન છે એમાં પહેલું સ્પીચ આપી હશે એમાં પણ ઓપ્શન છે અને બીજું એ નહીં લખવું હોય તો ડિબેટ પણ આપી હશે એમાં પણ પ્રશ્ન છે. એટલે આપણે અહીં 2માંથી એક ટોપિક અટેન્ડ કરી શકીએ છીએ. આ 2 જે પેટા પ્રશ્ન છે એ 2 પેટા પ્રશ્નના ટોટલ 10 માર્ક્સ છે મિત્રો. એટલે કે 5 માર્કનો એ અને 5 માર્કનો બી. ને બીમાં પાછા 2 ઓપ્શન આપ્યા છે સ્પીચ અને ડિબેટ. સ્પીચમાં પણ પાછા 2 ઓપ્શન છે અને ડિબેટમાં પણ ઓપ્શન છે. એટલે જે આપણો પ્રશ્ન 3 છે જે યુનિટ 3માંથી રહેશે એમાં પહેલામાં ડાયાગ્રામ છે અને બીજામાં તો ઓપ્શનથી ભરેલું જ છે. તો એ આપણે 5-5 માર્કનું અટેન્ડ કરવાનું રહેશે. એના ટોટલ 10 માર્ક્સ છે. હવે જે લાસ્ટ ક્વેશ્ચન છે ક્વેશ્ચન 4. ક્વેશ્ચન 4 જે છે એ છે ડુ એઝ ડાયરેક્ટેડ. બરાબર છે. જે રીતે આપણને કીધું હોય કરવા માટે એ રીતે આપણે કરવાનું છે. તો મિત્રો અહીં ડુ એઝ ડાયરેક્ટેડમાં 12 ક્વેશ્ચન આપ્યા હશે. 12 ક્વેશ્ચન પૈકી આપણે કોઈ પણ 10 ક્વેશ્ચન જ અટેન્ડ કરવાના રહેશે. અહીં આપણને એક ક્વેશ્ચનના 1 માર્ક હશે એટલે ટોટલ 10 ક્વેશ્ચન આપણે અટેન્ડ કરીશું. એટલે આ પ્રશ્ન જે ચોથો પ્રશ્ન છે એ ટોટલ 10 માર્ક્સનો રહેશે. જે યુનિટ 2
એટલે કે ગ્રામરના જે પોઈન્ટ છે બે, એ 2 પોઈન્ટને કવર કરતો આ ક્વેશ્ચન હશે. તો આ રીતે આપણા 3 યુનિટ કવર કરતી આખી આ પેપર સ્ટાઇલ છે, જેમાં ટોટલ આ પેપર 50 માર્ક્સનું રહેશે. આશા છે કે તમને સેમિસ્ટર 5 ઇંગ્લિશ લેંગ્વેજ થ્રુ લિટરેચરની પેપર સ્ટાઇલ અને જે સિલેબસ છે એ સમજાઈ ગયો હશે. તો મળીએ. થેન્ક યુ.